હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ. અટાણના છીએ આપણે નરારા બેટ, જે જામનગરની બાજુમાં આવ્યું અને હાલવાનું બહુ ઝાઝું છે. દરિયાની ખાડી અને અહીંયા અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળે. તો સ્કૂલ પ્રવાસમાં આપણે આવ્યા છીએ. જોકે આપણે ઠેઠ ત્યાં સુધી જવાનું નથી, થોડેક સુધી જઈએ. આ દરિયા કાંઠો જ છે, એટલે આવો તો આપણા રાજુલા જાફરાબાદમાં દરિયા કાંઠો જ છે. અને આ જો આ દરિયાના ઝીણા આવા ઝાડવા તમે જોવો ને, આની અંદર ઘરી ગયા હોય ને તો બહાર નીકળવામાં તમને એમ લાગે કે આમાં ક્યાં ઘરી ગયા. આ એવા ઓલા દરિયાને ખાડીમાં ઝાડવા હોય એવા ઝાડવાઓ છે. અને આ મેન હાઈવેથી ને 20 કિલોમીટર અંદર આવવું પડે. જે એસઆર કંપની, જામનગર ડીઝલ એસઆર કંપની છે, એ કંપનીથી ને રસ્તો જાય, એ રસ્તેથી પછી વળી જવાનું હોય, એટલે 20 કિલોમીટર આવવું પડે. ને અમારા ભાઈને બહુ શોખ છે જોવાનો છે, ડ્રાઈવર પણ બહુ શોખ છે. જ્યાં હોય અહીંયા કે હાલો હાલો. પણ આ તમે આમ જોવો ને, હું તમને આમ આખો નજારો દેખાડું, તમે મગજ કામ ન કરે એવો છે. આમ નજારો જુઓ, આખો નજારો આમ જોઈએ રાખો ને. આમ જો આખે આખા ઝાડવે ઝાડવા દેખાય તમને. એમાં બીજું કાંઈ આમ જો સીપ પડી ઝીણી ઝીણી દેખાય, ત્યાં સુધી જવાનું છે. પણ એ હાલવાનું એટલું છે કે એની વાત જવા દો. એટલે આપણે તો અહીં થોડા સુધી ખાડી સુધી જાવું, પછી ત્યાંથી રિટર્ન થાવું. બહુ લાંબુ ન જવાય, કેમ કે હાલવાનું છે 4-5 કિલોમીટર તો કમસે કમ હાલવાનું છે. પણ અહીંયા ખરેખર અટાણના પાણીની ભરતી નથી, પણ પાણીની ભરતી છે, એટલે ભરતી અહીં સુધી આવતી છે. અને આ સરકારે આખું રાખેલું છે નળા બેટ, નહીં નરારા બેટ. અહીંયા તમે ઝાડવા જો, આ ઝાડવાની અંદર ઘરી ગયા હોય ને, આમાં હાવજ બેઠો હોય તો કોઈને ખબર પડે એમ નથી કે અહીંયા હાવજ બેઠો હોય. અને હાલવાનું છે બહુ ઝાઝું, તો આપણે ત્યાં ઠેઠ સુધી તો જવું નથી ભાઈ. આપણે અહીં જો થોડા સુધી અહીં જો ઝાડવા જોઈએ ને તોય મજા આવી જેવું છે. પાણી ભરાય પેલા નીકળી જવું પડે, ડૂબી હતી જાય આમાં. હા, આમાં તો ભાઈ ભરતી આવે એટલે અહીંયા પાણી આવતું છે. ને આપણે અટાણના હાલ્યા જઈશ, તમે આમ જોઈ શકો. આ ખાડીનો જ એરિયો છે. આપણે ખાડીમાં ટૂંકમાં પાણીની ભરતી નથી અટાણના, અને આ ખાડી છે. દરિયો આ આપણો જામનગરનો દરિયો કયો તો હાલે. શું કેવું તમારું? નહીં બરોબર. હે, અમારા ભાઈને આ બહુ વિડીયોનો શોખ છે ને, એટલે અમે કીધું લઈ નાખીએ. કેટલીક લાઈટ ને સબસ્ક્રાઇબ આવે છે, સબરાઈઝ હો ભાઈ, અમારે સબરાઈઝ ને. હા ભાઈ, સબરાઈઝ થોડીક આવવા દઈશો, સબરાઈઝની જરૂર છે અમારે. બસ જો અહીંયા ઝાડવા પૂરા થઈ ગયા. ભારત માતા કી જય, ભારતના ઝંડા લાગેલા છે અહીંયા. અને હાલવાનું તો હજી ભાઈ આમ તમે જોવો ને, ઝીણું ઝીણું દેખાય. વાણ આવેલું કોકનું છે અહીંયા હા જો વાણનો છે. હા, પાણીની ભરતી આવતી છે ત્યારે અહીંયા પાણી ભરતું આવતું છે એવું મને લાગે છે. વનનો છે, વાણ અંદર દટાઈ ગયેલું છે અહીંયા ને, છે એવું જ છે. થોડા બળો તોફાનમાં સડી ગયું હોય. આપણે જરીક ઝાડવું જોઈએ, ઠેઠ સુધી નથી જવું. જો જંગલી, આ ઓલા જંગલી શું કહેવાય, દરિયાના ઝાડવા. આને શું કહેવાય? તવેરિયા. જુઓ તવેરિયા ઝાડવા જુઓ તમે, ખરેખર આમ મજા જ આવી રાખી એવી. દરિયાના ઝાડવા છે. મારી પાછળ તમને દેખાય ને દરિયાના ઝાડવા. હવે એક નજારો તમને બહારનો દેખાડી દઉં. ઓ દરિયાનો કાંઠો, ઓલી બાજુ દેખાય ને, ત્યાં ઝીણા ઝીણા માણસો દેખાય, ત્યાં સુધી જવાનું. આખો દરિયા પટ્ટી જો અહીંથી ને આપણે ખાડીમાં જ છીએ. ના જો ઝાડવા છે ને, આવા ઝાડવા તો અહીં તમને જોવા મળે રાખે આખાઈમાં. હવે અહીંથી ને આપણે થાવું રિટર્ન. એ સીપું દેખાય છે ઝીણી ઝીણી. અને હાલવાનું છે બહુ ઝાઝું. પ્રવાસ બધો આપણો જો સ્કૂલનો જાય છે, આ બધા છોકરાઓ ત્યાં સુધી હાલીને જાય. આપણા કિલોમીટર ત્યાં સુધી હાલવાના છે નહીં. વિડીયોને અહીંયા આપણે કરશું સમાપ્તિ. અમારા ભાઈને જરીક જોવું તું, દેખાડી દીધું. હવે અહીંથી મારશું રિટર્ન. હવે બહુ હાલવાની તેવડ આપણામાં છે નહીં. હાલો ભાઈ, બીજા વિડીયો મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ.